રામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો ને? ત્યાં વરસાદ પાણી કેવા છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આજે આપણે વરસાદ નથી, રાત્રે વરસાદ આવી ગયો છે ને અત્યારે તો વરસાદ કંઈ છે નહીં, ઉઘાડ થઈ ગયો છે ને સરસ મજાના પક્ષીઓ ઉડે છે. અને આપણે થોડીક વાર અગાસી ઉપર રાઉન્ડ મારવા આવી ગયા છે, કેમ કે સવારમાં ફ્રી થઈને પછી મને ઘડીક વાર અગાસી ઉપર આવવાનું મન થાય એટલે હું ઘડીક અરગાસી પર આવી જાઉં ને અહીંયા ઝાડ ને બધું લીલાછમ હોય તો આપણે જોવાનું મજા આવે અને પક્ષીઓ સરસ મજાના ઉડતા હોય તો આપણે આ નજારો જોવાની મજા આવે. તો આપણે ઘડીક વાર રોજ અગાસી પર વહી આવે અને આ નજારો જોઈએ ને થોડીક વાર ઉભા રહીને પછી આપણે ઘરે જતા રહીએ. અને આજે આપણે જવાનું છે મારી ભત્રીજીનું શોપિંગ કરવા માટે, કેમ કે આપણે લાડવા લઈને જવાનું છે. મારી ભત્રીજી 10 થી 15 વાહાની થઈ ગઈ છે તો આપણે 20 કે 25 વાહાએ લાડવા લઈને જવાનું છે. તો આજથી આપણે શોપિંગ કરવાનું શરૂ કરી દઈશું. તો આજે આપણે બરોડામાં શોપિંગ કરવા જવાના છીએ ને પછી જો અહીંયા મજા નહીં આવે તો આપણે ચૌટામાં જઈશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો આપણે નવરા થઈ ગયા છે ને શર્મિલાબેન મારી સાથે આવ્યા છે, જો એ આમ આવ્યા છે અને અમે જઈએ છીએ શોપિંગ કરવા. તો આપણે અહીંયા અત્યારે બરોડામાં શોપિંગ કરવા જઈએ છીએ, જોઈએ ત્યાં કેવું છે. પછી આપણે ત્યાં નહીં ગમે તો પછી ચૌટામાં શોપિંગ કરવા જઈશું. તો બરોડામાં શોપિંગ કરવા જઈએ છીએ, અત્યારે હોલસેલની દુકાને જઈએ છીએ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયોમાં આપણે બતાવશું કે ક્યાં ક્યાં શોપિંગ કરવા જઈએ છીએ, એક જગ્યાએ કરવી છે, અલગ અલગ જગ્યાએથી કરવી છે, પસંદ આવે છે કે નહીં બધું આપણે તમને બતાવશું. તો ચાલો આપણે જઈએ. આપણે શર્મિલાબેનને પણ સાથે લેતા આવ્યા છીએ શોપિંગ કરવા, પણ શર્મિલાબેન સાથે જ આવ્યા હતા. અને આટલું આપણે શોપિંગ કર્યું છે ને હજી બીજું શોપિંગ આપણે કરવાનું છે. અને આપણે શું શોપિંગ કર્યું એ બધું પછી આપણે એન્ડમાં બતાવશું. જો અમારા શર્મિલાબેન અહીંયા બેઠા છે ને આપણું આ શોપિંગ બધું કરી આવ્યા છીએ. અને હજી ઘણું ખરું શોપિંગ બાકી છે. હજી તો આપણે આટલું શોપિંગ કર્યું છે ને હજી ઘણું બધું શોપિંગ કરવાનું બાકી છે. તો હું ને શર્મિલાબેન 2 જણ શોપિંગ કરી આવ્યા છીએ. અને અમારા શર્મિલાબેન જો આવીને થાકી ગયા ને બેસી ગયા છે પોરો ખાવા. તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.